નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ગુજરાતી વ્યાકરણમાં આપણે જોડણી જોઈ, ભાગ 2 જોયો જોડણીનો. હવે આપણે ભાગ 3માં જોડણી ભેદ અર્થભેદ જોઈશું. તો એમાં આપણે પુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણે જોઈશું. તો અકસ્માત તખોડો એટલે એનો અર્થ થાય એકાએક અણધાર્યો. એ જ રીતે એવો શબ્દ છે અકસ્માત, પણ એનો અર્થ થાય અણધાર્યો બનાવ. શબ્દો લાગે એક સરખા, પણ થોડો ઉચ્ચારમાં ફેરફાર હોય. કોઈક વાર એકાદ અક્ષર એનાથી થોડો જુદો હોય, પણ બોલાતો એ જ રીતે હોય. તો એ રીતે આખો અર્થ જુદો થઈ જાય છે. એમ અકસ્માત અને અકસ્માત એ બંનેમાં અર્થભેદ જુદો છે. જોડણી એક જ લાગતી હોય, પણ અર્થ જુદા જુદા થઈ જાય છે. એ રીતે અફર ર આવે એટલે અચલ કે નિશ્ચલ અડીક થાય, પણ અફળ નળનો અળ તો એનો અર્થ થાય અફળનો નિષ્ફળ. એટલે બંને શબ્દો એક સરખા જેવા લાગે, પણ બંનેનો અર્થ એકદમ જુદો થઈ જાય છે. એ રીતે અભિનય એટલે કે આપણે અદાકારી કરવું. આપણે એમ કે ને અભિનેતા અભિનય કરે નાટક, તો એ અદાકારી, એનો પોતાનો અંદાજ, એનો અર્થ અદાકારી થાય. પણ અભિનવ એના જેવો શબ્દ છે, પણ તેનો અર્થ થાય છે તદ્દન નવું. એ જ રીતે અસ્ત્ર, આપણા શાસ્ત્રોમાં અસ્ત્ર શસ્ત્રની વાત છે. તો અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર, અને શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર. આકરું એટલે કઠણ થશે, અને આકળું એટલે ગુસ્સે થનાર, જલ્દી ગુસ્સે થાય એવો અર્થ થાય. એ જ રીતે આર એટલે કાંજી એટલે જે આપણે કપડાને કડક બનાવવા માટે ભાતના ઓસામણ જે હોય ને એને આપણે કાંજી કહીએ છીએ, એ આર પણ કહેવાય. એ જ રીતે આર એટલે આરોપ, આક્ષેપ કરવો, કોઈના પર આપણે આરોપ લગાવીએ ને એ આર છે, એટલે કે એનો અર્થ આરોપ થશે. બીજો શબ્દ છે ઇનામ એટલે કે બક્ષિસ, ભેટ આપણે કોઈકને આપીએ. પણ ઈમાન શબ્દ એના જેવો જ લાગે છે, પણ ઈમાન એટલે પ્રમાણિકતા થશે. તો ઇનામ એટલે બક્ષિસ ને ઈમાન એટલે પ્રમાણિકતા. એ જ રીતે ઉપહાર, આપણે કોઈકને ભેટ આપીએ તો એમ કહીએ છીએ કે ઉપહાર આપ્યો એટલે ભેટ, પણ ઉપાહાર એના જેવો જ લાગતો શબ્દ, ફક્ત એક કાનો છે, તો એમાં એક જ ખાનાથી આખો અર્થભેદ જુદો થઈ જાય છે. ઉપાહાર એટલે નાસ્તો અને ઉપહાર એટલે ભેદ. બીજો શબ્દ છે કઠોર એટલે આપણે કઠણ હૃદયના હોય ને, નિર્દયી કહીએ છીએ, તો એવો અર્થ થાય. પણ નળનો અળ જો આવે, કઠોરમાં ર આવે એટલે કઠણ નિર્દય થાય. પણ કઠોળ એટલે કે આપણે જે અનાજ ખાઈએ છીએ, દાળ બધી, એટલે કે તુવેર, એ બધું કઠોર કહેવાય. વાલ, તુવેર, એ બધા કઠોર કહેવાય છે. કમર એટલે આપણી જે શરીરનો એક ભાગ છે, કેડ છે ને આપણે કહીએ કમર કેડ. પણ રની જગ્યાએ નળનો અળ વપરાય છે, તો એ કમળ ફૂલ થઈ જશે. એ જ રીતે અપેક્ષા એટલે કે ઈચ્છા, આશા. ઉપેક્ષા એટલે એનાથી આખો જુદો જ અર્થ થાય, તિરસ્કાર, અવગણના. અપેક્ષા એટલે ઈચ્છા થશે, ને ઉપેક્ષા એટલે તિરસ્કાર, અવગણના થશે. અબજ એટલે 100 કરોડ દર્શાવતી સંખ્યા. પણ અજબ શબ્દ જ વચ્ચે આવી ગયો, બ બાજુ પર થઈ ગયો, સરખા જેવા લાગે શબ્દો, પણ આખો અર્થ અલગ છે. અજબ એટલે આશ્ચર્યકારક, અને અબજ એટલે 100 કરોડ દર્શાવતી સંખ્યા. આ શબ્દ ખાસ વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાયેલો શબ્દ છે. અલી એટલે ભમરો થશે, અને દીર્ઘઈ અલી એટલે સખી કહેવાય, સખીને સંબોધન અથવા તો સખી. એટલે આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. અલી ઈ એટલે ભમરો, અને અલીમાં લી દીર્ઘઈ એટલે સખી. અંશ એટલે ભાગ, અંશ ઉપર અનુસ્વાર, અંશ એટલે ભાગ, અને અંશ એટલે વજનનું એક માપ. 1 અંશ 2 અંશ એવું આપણે બોલીએ છીએ ગણિતમાં, વજનનું એક માપ. આજ એટલે આજે, ને આ વચ્ચે થોડી સ્પેસ છોડીએ, જગ્યા છોડીએ. આજ એટલે આ નિપાત થશે, જ નિપાત થશે. આજ એટલે આ એ સર્વનામ છે, અને જ એ નિપાત છે. આ જ વસ્તુ, બીજી કોઈ નહીં, એવો અર્થ થાય. ને આજ જો ભેગું લખીએ
તો આજે, આજના દિવસે એવો અર્થ થશે. બીજો આગળ શબ્દો જોઈશું આરસ. આરસ એટલે આપણે જે ઘરની અંદર જે આપણા પથ્થરો હોય એને સંગેમરમર આરસ નાખ્યા હોય એને આપણે સંગેમરમર કહીએ છીએ. આળસ એના જેવો જ બીજો શબ્દ છે આળસ. તો આળસ એટલે સુસ્તી, એટલે કે આપણને કંઈ કામ કરવાની ઈચ્છા ન થાય અને શરીરમાં એક આળસ આવે ત્યારે આપણે એને સુસ્તી કહીએ છીએ કે કંઈક સારું નથી લાગતું, સુસ્તી જેવું. અને સુસ્તીનું વિરોધી પાછું સ્ફૂર્તિ થશે, એટલે તે જ કોઈને આળસ ન આવતી હોય તો હંમેશા સ્ફૂર્તિલું મન હોય તો એનો વિરોધી છે સુસ્તી, એટલે કે આળસ આવવી. એ જ રીતે ઉદર, હસવું ઉદર એટલે કે પેટ, પણ ઉપર સહેજ હળવો અનુસ્વાર આવી જાય ને ઉંદર એટલે કે એક પ્રાણી થઈ જાય. એટલે એક અનુસ્વાર લાગવાથી એ પ્રાણીનું નામ થઈ જાય. અનુસ્વાર હળવો અનુસ્વાર છે, સહેજ એ કાઢી નાખીએ એટલે પેટ આપણું અંગ થઈ જશે. ઉછરવું એટલે મોટા થવું, વ અને ર, ઉછરવું અને ઉછળવું એટલે કૂદવું. જો શબ્દો એક જ સરખા લાગે, ફક્ત ને ફક્ત ર અને અળ બે જ ભેદભાવ છે એક અક્ષરમાં, તે પણ છેલ્લેથી બીજો, એટલે બંનેમાં કેટલો ડિફરન્સ તફાવત પડે છે. ઉછળવું એટલે મોટા થવું અને ઉછળવું એટલે કૂદવું. એ જ રીતે કડું શબ્દ, જે હાથમાં પહેરવાનું એક આપણું ઘરેણું છે, કડું એક પ્રકારની કડવી ઔષધિ, તો એને ઔષધિ કહેવાય. કડું એટલે કડું એક આવે છે ઔષધિ, કડવી. એ જ રીતે કડું ઉપર હળવો અનુસ્વાર આવે છે તો એનો અર્થ થાય હાથનું ઘરેણું. કૂચી, જુઓ કૂચી પર અનુસ્વાર નથી આવ્યો તો મહલ્લો થશે, અને અનુસ્વાર આવે ને તો ચાવી. કૂચી એટલે કૂચી, સહેજ આપણે નાકની અંદર એને બોલવાનું છે કૂચી એટલે કે ચાવી, અને પેલો કૂચી એટલે મહલ્લો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે આપણા જોડણી ભેદ અર્થભેદ છે એને આપણે જો ધ્યાનમાં રાખીશું ને તો કદાચ આપણે અવશ્ય સાચી જોડણી લખી શકીએ. એવો એક બીજા થોડા શબ્દો છે, જોઈએ આપણે. કે શરણાઈનો સ એટલે વાર, પણ કેસ કર્યો એમ કહીએ ને તો એ મુકદ્દમો છે. એ જ રીતે ખાદ એટલે કે ખોટ, અને ખાદ્ય એટલે ખવાય એવું. આ ખાદ પૂરી કરવાની છે એટલે ખોટ, અને ખાદ્ય એટલે એ ખવાય એવું. એ જ રીતે ખાંડ એટલે ખભો. આ ત્રણ શબ્દો એક સરખા જેવા લાગે, પણ પેલામાં દ ને ય છે ધ્યમાં, અને પેલામાં એકલો દ છે ને આમાં ખ ઉપર અનુસ્વાર. ત્રણેય શબ્દો એક સરખા હોવા છતાં ત્રણેયના અર્થભેદ જુદા જુદા છે. ખાંડ એટલે ખભો. એ જ રીતે કોષ, શરણાઈનો કેસ અને કોષ, આ બંનેની વચ્ચે ડિફરન્સ છે. જુઓ, કેસ એટલે વાર, કોષ એટલે ભંડાર. કેસ એટલે મુકદ્દમો એટલે કે કોઈના પર કેસ કરવો, અને કોષ શબ્દ બીજો, કોષ એટલે ભંડાર, ને કોષ એટલે ગાઉ, દોઢ માઇલ. કોષ એટલે ભંડાર થશે, અને કોષ એટલે કેટલા કોષ દૂર છે, એટલે કે ગાઉ કેટલા માઇલ દૂર છે. બીજો ગુણ શબ્દ, હસવું ગુણ, તો મૂળ લક્ષણ એનો અર્થ થાય. હસવું ગુણનો અર્થ થાય મૂળ લક્ષણ, અને દીર્ઘવ ગુણ એનો અર્થ થશે થેલો. તો આ બે શબ્દો પણ વારંવાર પૂછાય છે, કોષ અને કોષ એ પણ પૂછાય. ગુણ અને ગુણ આ બંને શબ્દો પણ વારંવાર પૂછાય છે, તો એને ખાસ ધ્યાનમાં. આ રીતે નિયમોને સમજવાની આપણે કોશિશ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, અને લખતી વખતે ખાસ ધ્યાન રાખવાથી જોડણીની ભૂલો આપણી ઓછી થઈ શકે. અને ભાષા અને જોડણી પર પ્રભુત્વ મેળવવા સતત આપણે વાંચતા રહેવું જોઈએ, લખતા રહેવું જોઈએ. એ જ જોડણી સાચી લખવા માટેનો ઉત્તમ ઉપાય છે. તો આ રીતે આપણે અમુક બીજા શબ્દ પણ જોઈશું. દાખલા કે ચડાઈ અને ચઢાઈ, વિગત અને વિગત, એ જોડણી પણ જોઈ લો. દરમિયાન અને દરમિયાન, સુતાર અને સુથાર, વિનંતી, નિશ્વાસ ને નિઃશ્વાસ, રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય, સૂચિ અને સૂચિ. એટલે કે આ બધાનો અર્થ સરખો જ થાય છે.
જોડણી સાચી આમાં આપણને એવું લાગશે કે સામાન્ય રીતે અહીંયા એક શબ્દ આપ્યો છે કે કિંમત લખ્યું વાંચ્યું હશે, પણ નિયમો વાંચ્યો વખત 3 અક્ષરના નિયમ વખતે કિંમત જોડણી વાંચી તમને થશે કે આમાંની કઈ જોડણી સાચી હોઈ શકે. હા, તેને વૈકલ્પિક જોડણી કહે છે. સાર્થ જોડણી કોષ અનુસાર ગુજરાતી ભાષામાં કોઈ એક શબ્દની 2 કે 3 કે 4 વૈકલ્પિક જોડણી જોવા મળે છે અને એ આપણે આ નીચે મુજબ છે. એટલે કે સાર્થ જોડણી કોષ મુજબની આ જોડણીઓ એક જ શબ્દની 3 જોડણી થઈ શકે, 2 કે 3. તો એનો અર્થ એક જ થાય. ચઢાઈ હોય તો ચઢાઈ બી બરાબર, ચઢાઈ પણ લખી શકાય ને ચઢાઈ પણ સાચી છે. વિગત હસ્વો એ પણ સાચું છે ને દીર્ઘ એ પણ સાચું છે. નિશ્વાસ લખીએ તો પણ સાચું છે અને નિઃશ્વાસ લખીએ તો પણ સાચું છે. દરમિયાન લખીએ ને દરમિયાન લખીએ તો પણ સાચું. સુથાર લખીએ કે સુતાર લખીએ તો પણ સાચું. વિનંતીમાં આપણે 3 જોડણી છે, 3 સાચી છે. રાષ્ટ્રીયમાં પણ જુઓ, હસ્વઈ અને દીર્ઘઈ બંને સાચી છે. સૂચિ સૂચિ, હંમેશા હંમેશા, હંમેશા. આ રીતે અહીંયા લેખક આપણને આ બધી જોડણીઓ આપીને આપણું ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં આપણે ગુજરાતી વિષય વ્યાકરણમાં સંધિ વિશે જોઈશું. આમ તો તમે બધા જ 8મા અને 9મામાં સંધિ વિશે ભણી જ ગયા છો. એમાં સંધિમાં આપણે સંધિ માટે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, આ સંધિ વિશે તમે જોયું. સંધિનો અર્થ શું થાય તો એ પણ તમને ખબર જ છે કે સંધિ આમ તો વાંચવાનો વિષય નથી, બોલવાનો વિષય છે. જ્યારે પણ સંધિ કરવાની હોય ને ત્યારે તે 2 શબ્દોને ઝડપથી બોલશો એટલે ત્યાં સંધિ થઈ જ જાય. પરંતુ ઓળખવા પર ધ્યાન આપવાનું છે કે 2 શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે જે પરિવર્તન આવે તેને સંધિ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એ જ સંધિની વ્યાખ્યા જોઈ લઈશું કે 2 શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે. તો આપણે આ આગળ સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિથી આપણે પરિચિત છીએ. તો ફક્ત આપણે અહીંયા થોડું પુનરાવર્તન જ કરવાનું છે. છતાં પણ સ્વર સંધિના કેટલાક નિયમો છે એ આપણે જોઈ લઈશું. જેમ ધોરણ 9માં કોષ્ટકો તમે બનાવેલા તો એ જોઈશું આપણે. તો સ્વર સંધિ કઈ રીતે બને? તો સ્વર સંધિ એટલે કે હસ્વ કે દીર્ઘ સ્વર સાથે અન્ય હસ્વ કે દીર્ઘ સ્વર ભળે ત્યારે તે દીર્ઘ સ્વર સંધિ થાય છે. એટલે કે હસ્વ ને દીર્ઘ સ્વર સાથે હસ્વ કે દીર્ઘ સ્વર મળે ત્યારે દીર્ઘ સ્વર સંધિ થાય છે. હવે આપણે અહીંયા જોઈશું, આ કોષ્ટકને આપેલું છે. આપણે આમ એક ઉદાહરણ તરીકે આમ જ જોઈશું. તો જુઓ કે 2 નાની રેખા અહીંયા ઉપર આપી છે. એમાં એક મોટી રેખા થાય અને એક નાની, અને એક મોટી રેખા મળે તો પણ મોટી રેખા થાય, અને 2 મોટી રેખા મળે ત્યારે તો એ મોટી થાય. એ રીતે 2 હસ્વ સ્વર ભેગા થાય કે એક હસ્વ સ્વર પણ એક દીર્ઘ સ્વર ભેગા થાય તો બંને દીર્ઘ સ્વર જ થાય. તો આ રીતે ઉચ્ચારણ દીર્ઘ સ્વરનું જ થાય. તો હસ્વ દીર્ઘ આ હોય કે ઈ હસ્વ કે દીર્ઘ ઈ હોય તો હસ્વ ઉ કે દીર્ઘ ઉ હોય છે. તો જોઈએ, આપણે જોઈશું સ્વર અ વત્તા અ બરાબર આ. ઉદાહરણ તરીકે જોઈશું સૂર્યાસ્ત, સૂર્ય વત્તા અસ્ત. એ જ રીતે અ વત્તા આ બરાબર આ, વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ. આ વત્તા અ બરાબર આ, ભાષાંતર, ભાષા વત્તા અંતર. આ વત્તા આ બરાબર આ, વિદ્યા વત્તા આલય, વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવાનું એ છે કે જુઓ, હસ્વ અને હસ્વ બરાબર દીર્ઘ આ જ થાય, પણ એ શબ્દ ઉપર નિર્ભર કરે છે કે આપણે એને
કઈ રીતે બોલી શકે એ ઉપર એનો આખો સંધિ વિચ્છેદનો એ રહેલો છે આધાર. તો અહીંયા આપણે હસ્વને હસ્વ મળે તો પણ દીર્ઘ થાય, હસ્વને દીર્ઘ મળે તો પણ દીર્ઘ થાય, તો દીર્ઘને હસ્વ મળે તો પણ દીર્ઘ થાય, અને દીર્ઘ અને દીર્ઘ મળે તો પણ દીર્ઘ થાય. અને એ પ્રમાણે શબ્દો અલગ અલગ છે. તો આપણે આ સ્વર સંધિ માટેનો આ નિયમ કે ભાઈ હસ્વને હસ્વ મળે તો પણ દીર્ઘ થાય, હસ્વને દીર્ઘ મળે તો પણ દીર્ઘ થાય, દીર્ઘ અને હસ્વ મળે તો પણ દીર્ઘ થાય. તો એ શબ્દો પર નિર્ભર છે, શબ્દો અલગ અલગ છે. જુઓ, સૂર્ય વત્તા અસ્ત તો અ વત્તા અ બરાબર આ થઈ ગયો. એ જ રીતે વાતાવરણ તો વાત વત્તા આવરણ, આ વત્તા અ વત્તા આ, વાટની સાથે અ લાગેલો છે અને બીજો આ, એટલે અ વત્તા આ બરાબર આ બની ગયો. એ જ રીતે ભાષાંતર, ભાષા આ પ્રત્યય છે, પછી અ આવ્યો તો આ વત્તા અ બરાબર આ બની ગયો, ભાષા સા બની ગયો. એ રીતે વિદ્યાલય તો આમાં તો બંનેમાં આ છે, તો આ વત્તા આ બરાબર આ જ બને વિદ્યાલય. તો આ રીતે સ્વર સંધિમાં બીજું ઈ જોઈશું અને હું જોઈશું. જે હસ્વ સ્વરો છે ને, અ જેમ હસ્વ સ્વર છે એની સાથે દીર્ઘ આ મળે તો આ બને. એ રીતે હસ્વ ઈ સાથે હસ્વ ઈ મળે. ઉપરના જેવો જ કોઠો છે પણ એ જે પૂર્ણ શબ્દ છે એને આપણે કોની સાથે ક્યારે લાગ્યો છે એ ધ્યાનમાં રાખવાનું છે. હસ્વ ઈ વત્તા હસ્વ ઈ બરાબર પૂર્ણ ઈ થઈ જાય. હરી ઈચ્છા એટલે કે હરિચ્છા આખો શબ્દ લખીએ ત્યારે દીર્ઘ થઈ જાય, પણ સંધિ છૂટી પાડીએ ત્યારે હરી વત્તા ઈચ્છા બંને નાના ઈ બનશે. એ જ રીતે નાનો ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ એટલે દીર્ઘ ઈ. તો આપણે પરીક્ષા લખીએ તો પરીમાં હસ્વ ઈ છે, પછી ઈક્ષામાં દીર્ઘ ઈ છે એટલે કે પરીક્ષા. એ જ રીતે આભાર.